તમને એમ બધા ના પાડતા હતા, પણ છતાંય તમે એક મમ્મી પપ્પાથી છુપાઈને અને તમે છતાંય ગાવાનું તમારું પ્રયાસ હતું એ હંમેશા માટે ચાલુ રાખ્યું હતું. અને જ્યારે મમ્મી પપ્પાને આ ખબર પડી કે આપણે સાચો હીરો તો આ રિંકલ છે, જ્યારે તમને મમ્મી પપ્પાને ખબર પડે ત્યારે તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ એ વખતનો કેવો રહ્યો, તો પછી તમારા મમ્મી ને પપ્પાનો પરિવારનો આપણે સપોર્ટ કેવો રહ્યો? પહેલા સ્ટાર્ટિંગ में तो મારો પણ બીજો કોઈ ઠાણ નથી જતો, મને આવે એમ ગોળી ગણતો, બસ કોઈ બી હોતું તો મને જ મારતા, મને જ બોલતો કે આ એમ છે. હું પહેલા સ્ટાર્ટિંગ में ગાતી તો બી મને ના દીધા કે ન ગવડાય આપણે. પછી ધીરે ધીરે ઠા પડી જાય, પછી મારો પા પૂરો પરિવાર મને ફૂલ સપોર્ટ કરે, મારો મમ્મી મારો પા, મારા ભાઈ બેન ના અને બેન અમે 5 મોટી. તો હવે તમે જે પરિવારની વાત, તો આપણે શાળાની વાત કરીએ, તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે? મેં 8 તક કર્યું. બસ 8 ભણીને ઉઠી ગયા હતા, પછી ભણવામાં આપણે ઇન્ટરેસ્ટ નતો કે જાજો? ના મને ભણવામાં તો હતો આપની, બસ મને ઘરેથી મળતા હું રસ્તામાં થઈ જતી અને બસ ભજન ગાવાનું. ના મને ના મને ઓલે ભજન ગાવાનું કીધું તો અમે સ્કૂલમાં ઘણા ગાતી ભજન, અને મને ઘરેથી મળ્યું આપણે ઘરેથી મને મારી કરીને ના ઓલે પણ તમે રસ્તાની અંદર કહેવાય છે કે હંતાઈ જતા, મમ્મી પપ્પા કહેતા કે તું બેટા શાળાએ જા, અહીં માર ખાવાની પપ્પાને, મારવાના, માર ખાઈને શાળાએ જવાનું, પણ વચમાં કંઈક સંતાઈ શાળા જવાનું. સાહેબ મારતા. શાળાએ જતા ત્યારે સાહેબ મારતા, આપણે તો બે વયની ઉપાધિ ફસાયણ નહીં થતી, બે વયના ઘર અને શાળા સુધી માર ખાવાનું જ હતું. રસ્તામાં ભજન જ મગાતી હલતી હતી હંતાઈ કરીને, ભલે કોઈ બી નેવડો હતો રવડો હતો માથે ચડ્યો. ઝાડવામાં ચડી જવાનું, પછી ત્યાં બેઠે હેલા મારવાના, ગીત ગાવાના, ભજન ગાવાના, એવું હતું. પછી હું શાળામાં જતી તો પછી શાળામાં મને સાહેબ મારતા, કેમ કે કોઈ આવડતું નહીં હતું, ન જા એટલે પછી લાસ્ટ લાઈન મેં પછી મને બેહાડતા, કોઈ આવડતું કરતું નહીં. પછી 8મી તક પછી મેં શાળામાં ભણવા ગઈ, અને પછી 8મું તો પૂરું, અને પછી હું ભણીશ નહીં. પછી 8મું ભણતી પછી લગ્ન લાગી રહી ગાવાની, પછી તો પૂરું ભણી તો નહીં, રસ્તામાં એમ જ ફર્યા એમને એમ ગાયા ગીત, અને ઘરે જતા તો પપ્પા મારતા, અને શાળામાં જતા તો સાહેબ મારતા. એટલે આપણે તો બે વયની ઉપાધિ હતી. શાળામાં જતા એટલે માસ્તર ત્યાં મારવા માટે દંડો લઈને તૈયાર હતા, ઘરે આવતા એટલે મમ્મી પપ્પા દંડો લઈને તૈયાર હશે ને, તું મને રૂમ છતાં તમે રડતા નહીં. આટલી માર ખાધા પછી એટલે કહેવાય છે તમે જીવનમાં તો આપણે કેટલી ઉંમર છે ત્યાં? તમારી ઉંમર હમણાં કેટલા વર્ષ છે આપણે? ના ના, આપણી ઉંમર તમારી ઉંમર 20 વર્ષના છો કે કેટલા ઉંમર? ના મારી ઉંમર તો 16 વર્ષની છે. તમારી વર્ષ 16 ઉંમરની છે, પણ છતાં આટલી માર ખાધી છે, આટલો બધો સંઘર્ષ કર્યો છે, પણ છતાં નામ તો તમે જ રાખશો કે સાચો હીરો તો રિંકલ જ નીકળ્યા. ના પહેલા તો મારો પાન કઠાણ હતી, પછી ધીરે ધીરે બસ ઠા પડ્યા કરે, વચના વખાણ કરે, ફૂલ સપોર્ટ કરે. તો આપણે જે ઘરે શરૂઆતમાં તમે ભજન ગાતા હતા એ તમને યાદ છે? ઘરે શરૂઆતમાં તો ભજન અમારા ઘરે પ્રોગ્રામ કર્યો તો મેં ગાયું હતું. ના ના, તમે જે નાનપણમાં હતા આમ રસ્તામાં જાતા ભજન શીખતા ગાતા હશો, એ વખતેના ભજન તમને યાદ હશે કે હું આ ભજન ગાતી હતી, પેલા ભજન ગાતી હતી, તમને ત્યારે એક બે યાદ હોય તો સંભળાવો મારા દર્શક મિત્રો. હરિયાટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવક ના રુદિયા મારે જોડે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. ત્યારે સ્ટાર્ટિંગ જે રસ્તામાં જતા કે આવતા ત્યારે તમે આ જ ભજન શરૂ ગાતા હશો, આ જ ભજન તમે ગાતા હતા, બરાબર? તો ત્યારે આપણે પરિસ્થિતિની વાત કરીએ કે સૌ પહેલા તમારી પરિસ્થિતિની વાત કરી, આપણે મમ્મી પપ્પા શું કરતા હતા અને આપણી પોઝિશન કેવી હતી જ્યારે તમે ભણતા હતા, ત્યારે સંગીત ક્ષેત્રમાં આવ્યા અને તમારું પહેલું પગથિયું હતું, તે વખતેનું આપણે પરિસ્થિતિ ઘરની કેવી? ના પહેલા ઓલે મારા પપ્પા મમ્મી ખેતી કરતા, અને જો મારા દાદુબા હતા એ તો ઓફ થઈ ગયા, અને મારા દાદુબા પણ પહેલા વાયણા ઉપર ભજન ગાતા, અને પછી મેં જન્મ દીધો તો પછી હું ગાવા માંડી, રસ્તા આવે બીજે આવતા આવતા પછી ધીરે ધીરે હું શીખી ગાવા. અને મારા પપ્પાને તો ખેતી કરતા હતા, હજી ખેતી કરે, અને ભાઈ બેન ના તો પછી હું મોટી મારા પપ્પાને. તો અત્યારની એ વખતેની તો પોઝિશન વીક હતી, તો અત્યારની હાલની સમયના હાલની પોઝિશન તમારી કેવી છે, પરિસ્થિતિ કેવી છે? પહેલાથી કેટલું તમને તફાવત, કેટલી સુધરી છે? આપણે પહેલાની પરિસ્થિતિ હતી એનાથી કેટલું તફાવત છે, કેટલી સુધરી છે અત્યારે? અત્યારનો કેવો સમય તમારો કેવો છે? ના એટલે પહેલા કરતા હવે તો સારી છે. સારી છે.
પહેલા કરતાં હવે એની સારી પરિસ્થિતિ છે. તો આપણે તમારા પપ્પા અહીં બેઠા છે તો 2-3 સવાલ તમારા પપ્પાને પૂછું પછી તમારા સાથે વાતચીત કરીશ. તો મિત્રો આપણે જે રિંકલબેન તો આપણે મિત્રો જે કહેવાય કે રિંકલબેન મોદી મારવાડી કલાકાર છે તો એમના પપ્પા આપણી સાથે ઉપસ્થિત છે. તો એમના પપ્પા સાથે થોડા આપણે સવાલો કરીશું. નમસ્કાર. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોને. થેન્ક યુ. મારી રિંકલ છે અને ખૂબ આ પબ્લિકે આગળ વધારી, ધન્યવાદ ખૂબ. હું જે આપણે કહેવાય કે તમારા ઘરમાં રિંકલબેન મોદી શરૂઆતના પોતે જ કલાકારમાં છે કે આપણા પેઢી કુલની અંદર કોઈ અન્ય કલાકારો આપણા બાપ દાદા કે આપણા પરિવારમાં કોઈ કલાકારો હતા કે આપણે શરૂઆત એક રિંકલથી થાય છે? સર એવું છે કે મારા જે પિતાજી હતા એ એમ ભજન ગાતા ખૂબ એમ ગામમાં, પણ એ હું 1 મહિનાનો તો મારા પિતાજી તો ઓફ થઈ ગયા હતા. એના પછી આ રિંકલબેનનો જન્મ છે. મને નથી સાંભળતા મારા પિતાજી તો, પણ એનું પાગડું, મારા પિતાજીનું પાગડું મારી રિંકલે પકડી દીધું. બરાબર. પણ પકડવાનું કારણ એવું છે કે સાહેબ આ શાળામાં ભણતી અને આ ગાવતી, મને ગામમાંથી કહેતા કે ભાઈ આ ગાવે છે, પણ હું એમને કહેતો કે આ રિંકલ ગાંડી છે. ધ્યાન ખાસ હાલતા નતા. હાલતા નહીં, કે ભોળી હતી ને થોડી જમણ પણ પકડાતી બોલતા હતા, એટલે મને કોઈ મગજ માથે નતો. પણ આ દર વખતે મારે ગુગાની પધરામણી હતી, એમે થોડો મહારાજનો મારે રિંકલ માટે આશીર્વાદ દીધો. તો કીધું આગળ વધશે તો, પણ એવું મને આત્મા નહીં કે ભાઈ ભજનામાં આગળ થઈ જાય. બરાબર. પછી 12 મહિના પછી મારા ગામમાં અમારી કુળદેવીની પધરામણી હતી, ત્યાં જાગરણ અમે દીધી, પ્રોગ્રામ હતો, કલાકાર બોલાયા બહાર. તો અમારે ગામના છે જીવાભાઈ પટેલ અહીંયા બેઠા છે બાજુમાં. બરાબર. જીવાભાઈ પટેલ અમારી રિંકલને પકડીને લઈને આવ્યા અહીંયા. તો મેં એમને પૂછ્યું, મેં કીધું તમે એને ક્યાં લઈને જાઓ છો? તો કે આ શાળામાં ભજન ગાવે છે. મેં કીધું શાળામાં ગાવી નથી એકથી અને આબરૂના કાકરા કરાવશે. અરે મને કે નરસિંહભાઈ તમે ઠેરો. તો જીવાભાઈ માડ્યા પકડીને એને સ્ટેન્ડમાં ચડાવી. તો એની એક ગોગ મહારાજનું ભજન ગાયું. બરાબર. તો એને પગે ધૂજે, હાથે ધૂજે, હું તો સાઈડમાં જતો રહ્યો. મેં આબરૂના કાકરા રિંકલે કરી નાખ્યા. હકીકત છે, આપણે ખોટું બોલતા જ નથી. તો એક ભજન ગાવી નાસી આવી. સવારમાં ભારતથી સાઉન્ડ ઈશ્વરભાઈ કરીને રાણેશ્વરી, એમણે મને ફોન કર્યો. એમણે કંઠ રિંકલનો ઓળખી લીધો. એમને જ મને આંખ ખોલાવી. મને કે નરસિંહભાઈ આ તમારી રિંકલ છે ને, આનો કંઠ બહુ સારો છે, જે તમે પ્રગતિ કરીને એને આગળ બતાડો. તો મેં કીધું ઈશ્વરભાઈ મને આમાં કોઈ માહિતી છે એની, શું છે શું આનું? તો કે એનો કંઠ સારો છે ને તમે, હું તમને કહ્યું શાળામાં મૂકું તો આગળ બધી જશે અને એની જિંદગી સુધરી જશે. મેં કીધું ધન્યવાદ છે ઈશ્વરભાઈ, જે તમે સપોર્ટ કરતા હોય ને એની જિંદગી સુધરતી હોય તો આપણે તૈયાર છે. તો ઈશ્વરભાઈ પાર્વતી સાઉન્ડ રાણેશ્રી થરાજ શાળાનામાં એને 18 દિવસ બેહાડી. એમની બેન રહે છે અહીંયા. એમનો ભાણિયો લેવા બાઇકથી લેવા જતો ને મેલવાઈ જતો. મેં 1 રૂપિયો 8 આનાનો ખર્ચો નથી મારા ઘરનો કર્યો. ઈશ્વરભાઈ જાણે ને એમની બેન જાણે. બરાબર. 18-19 દિવસે ઈશ્વરભાઈ ગયા, ત્યારે મને ફોન કર્યો. મને કે થરાદ ગયા તો બધું એ શાળામાં જઈને જોયું. હા, ત્યારે એમને એમ લાગ્યું કે જરૂર એમ 10% મેં સારી રિંકલ એમ ગાવામાં બચાવવામાં આવી છે. મને ફોન કર્યો. મને કે નરસિંહભાઈ રિંકલને ઘરે આપણે લાવી અને કોઈ કલાકાર સાથે ટ્રેનિંગ દેવડાવો. તો મેં જે તમને અનુકૂળ લાગે તે. હા, બરાબર. તો પોતે ઘરે લઈને આવ્યા. તો બાબુ પઠાણ કરીને છે, ભાપી આપણે થરાદ તાલુકા, બહુ સારો કલાકાર છે. એથી પોતે સંપર્ક કર્યો ઈશ્વરભાઈએ. પોતાને કીધું કે તું અહીંયા આવ. તો રાણેશ્રીને બોલાયા, રિંકલને બોલાવી અને એક નિરાશી છે આપણે જાણવી, એને ફોન કરીને બોલાવ્યો. એ ભાઈ પણ આયા. બરાબર. એ આવ્યો અને અહીંયા પ્રગતિ કરી 15 થી 20 દાડા. એ બાબુ સાહેબ એને ભજન લખી આપ્યો. તો પોતા જે ઈશ્વરભાઈ છે ને, એ પૂરે એને કોશિશ પૂરી આગળ બઢાડવાની. એને મારતાય ખરા, હું બેઠો હતો, પણ ધન્યવાદ એ અને બાબુ સાહેબને અને ઈશ્વરભાઈને, એનો ખૂબ આભાર છે. તો અહીંયા કોશિશ કરી, કોઈ પ્રોગ્રામ સાઉન્ડમાંથી આવતો તો મને બોલાવતા ઈશ્વરભાઈ, એકાદું આ ભજન ગાવતી એની અંદરથી ભડકી ભાગી. અને પછી થોડો મારા મહારાજનો પણ આશીર્વાદ હતો. બીજી વખત અમારી જાગરણ થઈ ત્યારે મહારાજે બોલ્યા હતા કે તારે ક્યાં જાય સ્ટેન્ડ ઉપર તો હું તારા હારે રહેતો ડરમાં. તો એની થોડી એમ સાથી એમ કવર થઈ. એવો કહેવાય કે બાપાના આપણા ઉપર આશીર્વાદ મળ્યા છે. તમે જીવનમાં કહેવાય કે તમે પરિસ્થિતિની અંદર સંઘર્ષ તો ઘણો બધો કર્યો છે, અને એને લઈ અને સંઘર્ષોને આપણે એક લઈ અને ત્યાર આજ સુધી આપણે પગથિયા ઉપર આવ્યા છે, સ્ટેજ ઉપર આપણે ચડવાનો મોકો મળ્યો છે. એક તમારા દીકરી તરીકે તમારા પરિવાર
તમારા ગામની અત્યારે ઓળખાણ બની છે, એક રિંકલ તરીકે ઓળખાય છે આપણા પરિવારને, કયું ગામ છે કે પહેલા રિંકલ મોટી ભરડાસર છે, એક એના લીધેથી અત્યારે ઓળખાણ બની છે. તો ત્યારે તમારા પરિવાર, તમારા કુટુંબ અને ગ્રામજનોનો કેવો સપોર્ટ રહે અને એ લોકો તમને શું સંદેશો પાઠવે છે? અમારા ગામનાનો જે આ શીખતી કોઈ નાના મોટો પ્રોગ્રામ હતો ને, તો ગામના અમને બહુ ચાહીને બોલાવતા કે આપણે રિંગલ આગળ વધે તો. આગળ વધે. હા, તો અમને ગામમાંથી ફોન આવતો તો અમે રિંકલ જતા. અમને ગામ અમારી વસ્તીએ, પટેલાની વસ્તી ખૂબ સપોર્ટ કર્યો, આજ સુધી પણ સપોર્ટ કરે છે, બહુ સારો કરે, અને પબ્લિકે પણ ખૂબ અમારે સપોર્ટ કર્યો. હા, અને સમાજે પણ મારી ખૂબ સપોર્ટ કર્યો. હા, ખૂબ આગળ સપોર્ટ કર્યો અને આગળ બતાડીએ રિંકલને, અને હજી આવો ને આવો હજી કરે સપોર્ટ. ખૂબ ખૂબ આભાર એમ તો પબ્લિકને અને મારી વસ્તીને ખૂબ આભાર છે. ક્યારે કોઈ કામ હોય તો અડધી રાતના તૈયાર થઈ જાય. કહેવાય છે કે આપણી સમાજ ગામ ને દરેક ઢારી આલમનો આપણે એક સપોર્ટ મળ્યો છે ને એના લીધે જ આપણે અત્યારે સ્ટેજ ઉપર આવી ગયા છે. તો કહેવાય કે મિત્રો જે આપણે વાત કરી એમના પપ્પા સાથે જે વાતચીત કરી છે, આ એમના રિંકલબેન મોદીના પિતા હતા, જે કહેવાય કે નરસિંહભાઈ હતા. હવે બેનને થોડા સવાલો કરીશું. ચલો. અમે યુટ્યુબમાં આલ્બમ ઘણા બધા સોંગ કર્યા છે, ઘણા બધા પોતાના સોંગ અત્યારે દરેકને ફેવરેટ જ હોય, પણ તમને સૌથી વાલું એટલે કે મારું ફેવરેટ ગીત